Good morning, ma'am. What's your name, beta? Solanki Simran. Okay, Simran. So, as we know, 10th result is declared. So, beta, what is your percentile? 97%. Oh, many congratulations. Thank you, ma'am. Okay. So, Simran, so how are you feeling right now having this result? I'm feeling very happy and because I can feel my parents proud and teachers and the school also. So it is a great moment for me. Okay. So, Simran, right now tell me one thing. What is your future plan for next? I want to be a doctor, so I will do whatever necessary it is, like taking NEET exams, and the school will help me for that. Okay. So, Simran, during your 10th standards, which kind of support you got from the school, teachers and management side? I got very good support from my school management and especially teachers, as they were doing very hard work for us. They were explaining the things in a very simple way so that students can understand it very clearly, and we can ask doubt like 10 times. The times which we can understand, they told us in a very simple and sweet manner, and you can talk like they were very friendly to us, and we can share the things in which we got trouble, and they were solving the doubts, and they were prepared PPTs and all of that was important, and that can help us in our 10th journey. So it is very Helpful for us. Okay, nice. So, Simran, any suggestion, any guidance to the students who will appear in the 10th standard next year? What will be your guidance to them? 10th isn't much harder for them, but if they will support, if they are consistent and they maintain their disciplines and follows the tests and exams which schools conducts, it is very helpful for us for the perspectives of board exam. It is very helpful. So if you are disciplined and consistent, then you can crack it. ઓકે સો થેન્ક યુ સો પેરેન્ટ્સ તમે કેવું ફીલ કરો છો સિમરનનું રિઝલ્ટ સાંભળીને? ખૂબ જ સરસ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આટલું સરસ રિઝલ્ટ સિમરન લાવી છે. ઓકે સો હવે તમે મને કહી શકો કે તમારો નેક્સ્ટ શું પ્લાન છે, તમારી ડોટર માટે શું બનાવવા માંગો છો આગળ? એકચ્યુઅલી સિમરનનો ખુદનો ગોલ છે કે મારે ડૉક્ટર બનવું છે, અને એઝ એ પેરેન્ટ અમે એનું જે ગોલ છે એનું અચીવ થાય એના માટે અમે પૂરો સપોર્ટ કરીએ છીએ. ઓકે, અને તમારા તરફથી તમે કઈ વસ્તુમાં આખા વર્ષ ધ્યાન રાખ્યું કે જેના લીધે આટલું સારું રિઝલ્ટ આજે તમારી સામે છે, એના માટે તમે કહી શકો છો? હા, ચોક્કસથી સિમરન ભણવામાં પહેલેથી હોશિયાર હતી જ, અને પ્લસ આ સ્કૂલનો બી સારો એવો સપોર્ટ મળ્યો. તો એઝ અ પેરેન્ટ અમે એને જ્યાં ક્વેરી, હું ટીચર છું, મારા વાઈફ પણ ટીચર છે. ગ્રેટ. તો એ જ્યાં પણ અટકે તો અમારી સાથે સવાલ કરતી, અમને પૂછતી, તો અમારા લેવલનું જે પણ અમને ફાવતું એ એને કરાવતા, અને સાથે સાથે PTM હોય ત્યાં પણ અમે ચર્ચા કરતા, તો એ દ્વારા અમારી પણ ક્વેરી સોલ્વ થઈ અને એને સપોર્ટ જેવું કરવાનું થાય અમે કરી શકતા. ગ્રેટ. હવે સ્કૂલ અને મેનેજમેન્ટ તરફથી તમને આખા વર્ષમાં તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો, કેવો સપોર્ટ તમને મળી રહ્યો કે જેથી તમને આ રીતનું રિઝલ્ટ મળ્યું છે, તમે કહી શકો ભાઈ? નારોલ વિસ્તારમાં જે આ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ છે એનું જે મેનેજમેન્ટ છે બહુ સુપર્બ છે, અને ટીચર્સનું, મેનેજમેન્ટનું વિદ્યાર્થીઓને ખૂબ સારો સપોર્ટ મળે છે. PTM દરમિયાન અમને જે કંઈ હોય શાળામાં કંઈ નવીન કાર્યક્રમો હોય એની પણ અમને જાણ કરવામાં આવતી, અને વિદ્યાર્થીઓનું જ્યાં પણ ક્વેરી હોય અથવા એ જ્યાં વીક હોય તો એ પણ અમને જણાવતા કે આ વસ્તુમાં તમે ધ્યાન રાખશો તો બાળકને કંઈ તકલીફ પડશે નહીં. તો મેનેજમેન્ટનું અહીંનું સુપર્બ છે. ઓકે, સો નેક્સ્ટ તમે મને એક ક્વેશ્ચનનો આન્સર આપી શકો કે હવે આવનારા જે નેક્સ્ટ 10thના પેરેન્ટ્સ છે, તો એઝ અ પેરેન્ટ તમે શું ગાઈડન્સ આપી શકો, કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ બાળકનું કે જેથી સારું રિઝલ્ટ આવી રીતે નેક્સ્ટ સ્ટુડન્ટ્સને પણ મળી શકે? બાળકને પ્રેશર ના કરવું જોઈએ. ઓકે, એજ્યુકેશન માટે એ એની જાતે કરે છે ને એમાં જે બેસ્ટ આપશે. કરેક્ટ. પ્રેશરાઇઝ બાળકને ક્યારેય ના કરે એજ્યુકેશન માટે, બટ બાળક આપણું ક્યાં વીક છે સૌથી પહેલાં તો એનું ધ્યાન રાખવું જોઈએ.
અત્યારે વાલી છે એ ટકાની પાછળ પર્સન્ટેજની પાછળ પડે છે, પણ ખરેખર એની પાછળ કોઈ ખોટી દોડ લગાવવાની જરૂર નથી. અને બાળકને સમજીને એનું જે લેવલ છે એને ધ્યાન રાખીને એને સપોર્ટ કરશે તો ચોક્કસથી સારું એવું પરિણામ એ મેળવી શકશે. Okay, so thank you so much, Simran's parents, for giving your valuable feedback to a school. So once again, કમ્પેરિઝનમાં તમને આ સ્કૂલમાં શું ચેન્જ લાગ્યો, કઈ કઈ વસ્તુ તમને એડવાન્સ લાગી જેના તમને બેનિફિટ અત્યારે દેખાઈ રહ્યો છે? હા, પહેલાં તો સ્કૂલમાં ફેસિલિટીઝ મળે છે એ તો છે જ. ટીચર્સ ત્યાંના કરતાં અહીંયા વધારે મતલબ પર્સનલ ઇન્ટરેક્શનમાં અને એક્સપ્લેનેશનમાં અને બધી વાતોમાં મને અહીંયા સારું લાગ્યું છે કમ્પેરેટિવલી. અને અહીંયા જે મને કોમ્પિટિશન મળ્યું છે તે ત્યાં નહોતું મળી શકતું. તો અહીંયાનું કોમ્પિટિશન ને પ્લસ ટીચરનો સપોર્ટ એવો બી હતો કે હું કોમ્પિટિશનને ક્રેક કરી શકું. અને આ એક વસ્તુ સારી છે મારા માટે, કેમ કે કદાચ જો અહીંયા ના હોત તો મારા રિઝલ્ટમાં ફેર આવી શકે છે હું ત્યાં હોત તો, બટ અહીંયા આવીને મને એવું લાગે છે કે મારું રિઝલ્ટ સારું આવ્યું છે. ફીલ કર્યું છે કે સપોઝ આપણે સ્માર્ટ બોર્ડ પર ટીચિંગ લઈએ છીએ, બરાબર, ટીચર્સ શીખવાડે છે, તો અમુક જે લાઈક હિસ્ટ્રી છે, સાયન્સ છે, એના જે ટોપિક્સ છે અમુક એ તમને વિડીયોમાં એક્સપ્લેન કરવામાં આવે છે, બિકોઝ ઓફ દેટ યુ જસ્ટ મેમરાઇઝ ઇટ ઇઝીલી. એન્ડ આવો કોઈ એક્સપિરિયન્સ હોય તો તું શેર કરી શકે છે? હા, એનિમેશન્સ વિડીયોઝ બી હોય છે, તો એના કારણે એકદમ ક્લિયરલી ખબર પડે આપણને વિથ ડાયાગ્રામ ને એનિમેશન હોય એટલે એ તો ક્લિયરલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કેમ કે લાઈક બાયોલોજી સબ્જેક્ટ છે એમાં આપણે થિયરી ભણીએ પણ એને જ આપણે જોઈએ એનિમેશનમાં તો આપણને વધારે ખબર પડે ને વિઝ્યુઅલાઇઝેશનથી યાદ બી વધારે રહે. તો એ એક બેનિફિટવાળી વસ્તુ છે. આખું વર્ષ તમે કઈ રીતે ટાઈમ ટેબલ બનાવીને કઈ રીતે એનું રૂટીન સેટ કરીને તમે તમારા બાળકને સપોર્ટ કર્યો છે એના વિશે થોડું જણાવો. સિમરન 10થમાં આવી એ પહેલાં મતલબ અહીંયા 9મા ધોરણમાં એડમિશન લીધું હતું અને 10થમાં જેવી આવી એટલે અમે આખું એનું ટાઈમ શેડ્યુલ તૈયાર કરી દીધો કે સવારે એની સ્કૂલનો ટાઈમ એ 7 વાગ્યાનો હતો, તો એને 6 વાગે ઉઠીને રેડી થઈ જવાનું, પ્લસ સ્કૂલમાંથી જેવી આવે એવું એનું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું. ત્યારબાદ એનો આરામનો બી ટાઈમ ફિક્સ હતો કે અડધો કલાક કે એકાદ કલાક એને આરામ કરવાનું. અને ટ્યુશન જઈને આવીને પછી એનું ભણવા પર જ ફોકસ વધારે અમે રખાવ્યો હતો. ઘરના કશા જ કામમાં કે બહાર ગામ જવું આવું એ પણ અમે છે થોડું સ્ટ્રિક્ટલી ક્યાંય પણ જવું હોય તો અમે એને નહોતા લઈ જતા. પણ સિમરનના મધર કે તમે તમારા સિમરનને કઈ રીતે આખું વર્ષ એનું ટાઈમ ટેબલ ને રૂટીન સેટ કર્યું છે કે જેથી અત્યારે એટલા સારા પર્સન્ટાઇલ ગેઇન કર્યા છે? પહેલે સિમરન છે ને બાળપણથી જ કેવી છે કે પહેલેથી જે ટોપર રહી છે, એટલે પહેલાં તો કોન્ફિડન્સ અમને પોતાને પણ હતો કે સિમરનને તકલીફ 10થમાં તો નહીં જ પડે, પણ જો કદાચ મેં કીધું કંઈક બાકી રહી જતું હોય એના ગાઈડન્સ માટે તો આપણે એનું પહેલાં તો શેડ્યુલ નક્કી કરવું પડે. 10થમાં છે એટલે બાળક છે એ ક્યાંય પણ ગમે ત્યારે ભટકી શકે છે, બરાબર છે. એટલે પહેલાં તો એની પાસેથી સૌ પ્રથમ તો મેં ફોન લીધો હતો. ઓકે, બરાબર. ફોન આપતી એને પણ ક્યારે અડધો કલાક માટે, એમાં પણ એના જે સ્ટડીને લગતા વિડીયો છે ને એ જ જોવાની એને પરમિશન હતી. એટલે હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે સૌથી પહેલાં તો તમારા બાળકને તમે ફોનથી દૂર રાખો, બરાબર છે. પછી શેડ્યુલમાં તો છે કે એને છે ને પહેલેથી જ સ્ટડી પ્રત્યે એટલો બધો લગાવ હતો ને કે અમારે બહુ જ એની પાછળ મહેનત કરવી પડી નથી. ટાઈમે એનું ઉઠવાનું હતું, એનું શેડ્યુલ એનું સ્કૂલ સુધીનું રેડી હતું. આવે એટલે જમવાનું, જમીને પછી સ્કૂલનું લેશન કરવાનું, પછી એ સૂઈ જાય. પછી એને સૂવામાં એ લોંગ ટાઈમ સૂતી એટલે મારે એટલું ધ્યાન રાખવું પડતું કે ભાઈ એને ટાઈમે હું ઉઠાડી દેતી અને એને ટ્યુશન જવાનું હતું. તું પછી 6-7 વાગે આવે એટલે જમવાનું એનું રેડી હોય, જમી લે. પછી એ કન્ટિન્યુ 12-1 વાગ્યા સુધી એ કેટલા પણ વાગે એ અમને ખબર તો ના જ હોય, કેમ કે લેટ નાઇટ પછી અમે નહોતા જાગતા, એ એકલી જાગતી હતી. 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, પછી પાછી એ 1 કલાક માટે સૂઈ જતી, 2 કલાક માટે સૂઈ જતી અને પાછી ઉઠીને સ્ટડી કરવા લાગતી. ઓકે. સવારમાં વહેલી અર્લી મોર્નિંગ એ જાગતી ત્યારે એને કોફી છે આ છે એ તો બધું ટાઈમે એને મળી જતું હતું. પણ એજ્યુકેશનમાં એ વધારે પડતો એનો રસ હતો ને એટલે અમે એને સપોર્ટ કરી શક્યા. બરાબર છે. એટલે એઝ અ પેરેન્ટ હું તો એ જ કહું છું કે તમારા બાળકને તમે પ્રેશર ના આપો
ક્યારેય ના આપશો. તમારું બાળક શું કરી શકે છે ને એનું તમે ધ્યાન રાખો. હવે એને નીટ ક્લિયર કરવી છે, એને બી ગ્રુપ લેવું છે, એને ડૉક્ટર બનવું છે, તો અમારું